ભગવદ્ ગીતાના અંશો પર આધારિત આપણી આ ઊંડાણપૂર્વકની ચર્ચામાં સ્વાગત છે. આપણી પાસે મહાભારતના યુદ્ધ ક્ષેત્રમાંથી શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેના એ સંવાદના અંશો છે, જે ખરેખર જીવનના ગહન પ્રશ્નોને સ્પર્શે છે. હા, બરાબર. અને આપણો ઉદ્દેશ્ય એ છે કે આ સ્ત્રોતોમાંથી મુખ્ય સમજ અને એમ કહીએ તો વ્યવહારુ વિચારો તારવવા, ખાસ કરીને કર્તવ્યનું પાલન કેવી રીતે કરવું અને જીવન જીવવાની કળા શું છે એના સંદર્ભમાં. ગીતા મૂળભૂત રીતે જીવનના જે દ્વંદ્વો છે ને એની વચ્ચે માર્ગદર્શન આપે છે. તો ચાલો શરૂઆત ત્યારથી જ કરીએ જ્યાં આ આખો સંવાદ ઉદ્ભવે છે, એટલે કે અર્જુનની યુદ્ધભૂમિ પરની મનોસ્થિતિ. અધ્યાય 1માં આપણે જોઈએ છીએ પોતાના જ સ્વજનો, ગુરુજનો સામે લડવાના વિચાર માત્રથી એ ભાંગી પડે છે. એક અજીબ મૂંઝવણ છે, નહીં? બિલકુલ. એ શોક અને મોહથી ઘેરાયેલો છે. અને બસ અહીંથી જ અધ્યાય 2, જેને સાંખ્ય યોગ કહે છે, તેમાં શ્રી કૃષ્ણનું માર્ગદર્શન શરૂ થાય છે. તેઓ સૌથી પહેલા શેની વાત કરે છે? આત્માના સ્વરૂપની. કે ભાઈ, આ આત્મા અમર છે, અવિનાશી છે. જેમ આપણે કપડાં બદલીએ એમ શરીર બદલાય છે, પણ આત્મા એનો એ જ રહે છે. ન જાયતે મ્રિયતે વા કદાચિત. આ જે ભાવ છે ને, હા, એ મૂળભૂત સમજ છે. શોકમાંથી બહાર આવવા માટેનો પહેલો પાયો. એટલે કે જો આત્મા અમર છે તો પછી મૃત્યુનો ભય કે પછી શોક કરવો એ અસ્થાને છે. પણ પછી પ્રશ્ન એ થાય કે આ જ્ઞાન મળ્યા પછી કરવું શું? બધું છોડી દેવું? આ બહુ જ મહત્વનો પ્રશ્ન છે. અને એનો જવાબ શ્રી કૃષ્ણ અધ્યાય 3 કર્મયોગમાં આપે છે. તેઓ કહે છે, કર્મ તો કરવું જ પડશે. અરે, કોઈ ક્ષણભર પણ કર્મ કર્યા વિના રહી જ ના શકે. પણ ચાવી ક્યાં છે? નિષ્કામ કર્મમાં. એટલે કે ફળની આશા રાખ્યા વગર, કોઈ આસક્તિ વગર, ફક્ત પોતાનું કર્તવ્ય સમજીને કર્મ કરવું. પેલી પ્રસિદ્ધ પંક્તિ. હા, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. આનાથી શું થાય? ફક્ત ખરાબ કર્મના બંધનથી બચાય એવું નથી, પણ વ્યક્તિ પરિણામના ભારમાંથી મુક્ત થાય છે, માનસિક શાંતિ મળે છે. એટલે કર્મ કરો પણ ફળની ચિંતા છોડી દો. ગીતામાં જનક રાજા જેવાઓના ઉદાહરણ પણ છે ને, જે લોકસંગ્રહ માટે કર્મ કરતા હતા. આ લોકસંગ્રહ એટલે શું? લોકસંગ્રહ એટલે સમાજનું કલ્યાણ, સમાજને માર્ગદર્શન આપવું, લોકોને સાચી દિશામાં વાળવા માટે એક ઉદાહરણ પૂરું પાડવા માટે નિસ્વાર્થ ભાવે કર્મ કરવું. પણ જુઓ, ખાલી કર્મ કરવું પૂરતું નથી. એની પાછળની સમજણ પણ જરૂરી છે, અને એ આપણને જ્ઞાનયોગ તરફ દોરી જાય છે. ખરું કહ્યું. અધ્યાય 4માં જ્ઞાન કર્મ સંન્યાસ યોગની વાત આવે છે. અને શ્રી કૃષ્ણ એ પણ કહે છે કે આ યોગનું જ્ઞાન ઘણું પુરાણું છે. અને જ્યારે જ્યારે ધર્મની ગ્લાનિ થાય, અધર્મ વધી જાય, ત્યારે તેઓ અવતાર લે છે. પેલું યદા યદા હિ ધર્મસ્ય. બરાબર. તો જ્ઞાન કેવી રીતે કર્મને પૂરક બને? જ્ઞાન વ્યક્તિને સમજાવે છે કે ખરેખર કર્તા કોણ છે, કર્મ શું છે અને અકર્મ શું છે. જે જ્ઞાની છે ને, એ કર્મ કરતો હોવા છતાં એમાં બંધાતો નથી. કારણ કે જાણે છે કે પોતે તો માત્ર નિમિત્ત છે. બધું પ્રકૃતિના ગુણો અનુસાર થઈ રહ્યું છે. એમ કહી શકાય કે જ્ઞાનરૂપી અગ્નિ કર્મોના બંધનને બાળી નાખે છે. પણ હા, શ્રદ્ધાવાન વ્યક્તિ જ આ જ્ઞાન પામી શકે. પણ ઘણા લોકોને કદાચ આ જ્ઞાનનો માર્ગ થોડો તાર્કિક, કદાચ થોડો શુષ્ક લાગી શકે. કોઈ બીજો વધુ ભાવનાત્મક કહી શકાય એવો માર્ગ પણ છે? ચોક્કસપણે છે. અને એ છે ભક્તિ યોગ, જેની વાત અધ્યાય 12માં છે. અર્જુન પૂછે પણ છે કે સાકાર ઉપાસક શ્રેષ્ઠ છે કે નિરાકારના? શ્રી કૃષ્ણ શું કહે છે? જેઓ એમનામાં મન પરોવીને પૂરી શ્રદ્ધાથી ભજે છે તે ઉત્તમ યોગી છે. નિરાકારની ઉપાસના થોડી કઠિન એટલા માટે કહેવાય છે કે મનને કોઈ આધાર વગર, કોઈ રૂપ વગર એકાગ્ર કરવું અઘરું પડે. ભક્તિ તો પ્રેમ અને સમર્પણનો માર્ગ છે. અને એના માટે કોઈ મોટા યજ્ઞો કે ભારે ક્રિયાકાંડની જરૂર નથી, ખરું ને? મને યાદ છે અધ્યાય 9માં કહ્યું છે કે શુદ્ધ ભાવથી અર્પણ કરેલું પાન, ફૂલ, ફળ કે પાણી પણ ઈશ્વર પ્રેમથી સ્વીકારે છે. હા, પેલું પત્રમ પુષ્પમ ફલમ તોયમ. હા, એ જ. બરાબર. ભાવ મુખ્ય છે. અને ગીતામાં ભક્તના લક્ષણો પણ વર્ણવ્યા છે. કેવો હોવો જોઈએ ભક્ત?
દ્વેષ વગરનો, કરુણાળુ, મમતા અને અહંકારથી રહિત, સુખ દુઃખમાં સમ રહેનાર, ક્ષમાશીલ, હંમેશા સંતોષી. આ જ ગુણો જ વ્યક્તિને ઈશ્વરની નજીક લઈ જાય છે. ગીતામાં એક બીજો પણ ખૂબ જ રસપ્રદ ખ્યાલ છે જે આપણા સ્વભાવ અને વર્તનને સમજવામાં મદદ કરે છે. પ્રકૃતિના 3 ગુણો સત્વ, રજસ અને તમસ. અધ્યાય 14 અને 17માની વાત છે. આ શું છે? હા, આ 3 ગુણો એમ સમજો કે સમગ્ર પ્રકૃતિમાં અને દરેક જીવમાં રહેલા મૂળભૂત વલણો છે. સત્વ એટલે શું? પ્રકાશ, જ્ઞાન, સુખ. રજસ એટલે ક્રિયા, રાગ, લોભ, અશાંતિ. અને તમસ એટલે અંધકાર, અજ્ઞાન, પ્રમાદ, આળસ, મોહ. કરવો એ જ આધ્યાત્મિક વિકાસનો એક ભાગ છે. આ એક રીતે સેલ્ફ અવેરનેસ માટેનું ટૂલ છે. અને ઈશ્વરના પોતાના સ્વરૂપ વિશે ગીતા શું કહે છે? ખાસ કરીને અધ્યાય 11માં જે વિશ્વરૂપ દર્શનનો ઉલ્લેખ છે તે. હા, એ તો અદ્ભુત અધ્યાય છે. અર્જુનની વિનંતી પર શ્રીકૃષ્ણ પોતાનું વિરાટ વૈશ્વિક રૂપ બતાવે છે, જેમાં સમગ્ર બ્રહ્માંડ, દેવો, દાનવો, જીવો બધું જ એમનામાં દેખાય છે. આ ઈશ્વરની સર્વવ્યાપકતા અને એમની અનંત શક્તિનું પ્રતીક છે. અને અધ્યાય 10માં વિભૂતિ યોગમાં પણ શ્રીકૃષ્ણ સમજાવે છે કે જગતમાં જે કંઈ પણ શ્રેષ્ઠ છે, સુંદર છે, શક્તિશાળી છે, તે બધું એમના જ તેજનો અંશ છે. તો આ આખી ચર્ચા પરથી આપણે જોયું કે ગીતા આપણને આત્માની અમરતા, ફળની આશા વિના કર્તવ્ય પાલન એટલે કે નિષ્કામ કર્મ, પછી જ્ઞાનનો માર્ગ, શ્રદ્ધાપૂર્વકની ભક્તિ અને પ્રકૃતિના 3 ગુણોની સમજ અને ઈશ્વરની સર્વવ્યાપકતા જેવા મુખ્ય વિચારો આપે છે. બરાબર. અને આ બધા વિચારોનો સંગમ શું કરે છે? એ વ્યક્તિને જીવનના દ્વંદ્વો અને સંઘર્ષો વચ્ચે સંતુલન જાળવવામાં મદદ કરે છે. સ્થિર રહીને પોતાનો માર્ગ કાપવામાં મદદ કરે છે. એટલે જ ગીતા માત્ર એક ધર્મગ્રંથ નથી રહેતી, પણ એક સાર્વત્રિક જીવન દર્શન બની જાય છે. એક પ્રેક્ટિકલ ગાઈડ. ખરેખર આજના આ ઝડપી અને કહી શકાય કે જટિલ યુગમાં જ્યાં સતત નિર્ણયો લેવાના હોય છે, મૂંઝવણોનો સામનો કરવાનો હોય છે, ત્યારે કદાચ શ્રોતાઓને વિચારવા જેવો પ્રશ્ન એ છે કે ગીતાના આ સિદ્ધાંતોમાંથી કયો સિદ્ધાંત તેમને પોતાના જીવન માટે સૌથી વધુ પ્રસ્તુત અને માર્ગદર્શક લાગે છે. આ વિચાર સાથે જ આપણે આજની આ ચર્ચાને અહીં વિરામ આપીએ.